આજે 12 ડિસેમ્બર 2024 ગુરુવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ ધરું છું. ત્યારબાદ રાજાશ્રી જનકજીએ ધનુષ્ય યજ્ઞના મંડપમાં તેમ કહ્યું કે આ પૃથ્વી વીરોથી ખાલી થઈ ગઈ છે અને કોઈ પણ રણધીર એવો રાજા નથી જે શિવજીનું આ ધનુષ્ય ઉપાડી શકે અને તેને તોડી શકે. તેથી કદાચ બ્રહ્માજીએ તેની પુત્રી સીતાનો વિવાહ લખ્યો જ નથી. જ્યારે રાજાશ્રી જનકજીએ આવું કહ્યું ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીના ભાઈ શ્રી લક્ષ્મણજી ક્રોધમાં ઉભા થયા અને શ્રી લક્ષ્મણજીએ ત્યારબાદ તેમ કહ્યું કે હે રાજાશ્રી જનકજી, જ્યારે રઘુવંશીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે તમે આવું કહો છો તે યોગ્ય નથી. અહીંયા રઘુકુલ શિરોમણી ભગવાન પ્રભુ શ્રી રામચંદ્રજી ઉપસ્થિત છે. તેઓ ઈચ્છે તો હમણાં જ આ શિવ ધનુષ્યને તોડી શકે તેમ છે અને હું પણ ઈચ્છું તો પ્રભુ શ્રી રામચંદ્રજીના આશીર્વાદથી હું સમગ્ર બ્રહ્માંડને એક દડાની જેમ ઉછાળી શકું છું અને તેને તોડી શકું છું. અને આ શિવ ધનુષ્યને તો હું એક કમળની પાંખડીની જેમ ઉપાડીને તોડી શકું તેટલું બળ મારામાં છે અને તેટલું બળ મારામાં છે. આવું જ્યારે શ્રી લક્ષ્મણજીએ કહ્યું ત્યારે સમગ્ર દિશાઓ તે દોડવા લાગી અને દેવતાઓ ભયભીત થઈ ગયા, કારણ કે શ્રી લક્ષ્મણજી અત્યંત ક્રોધિત હતા. તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજીએ શ્રી લક્ષ્મણજીને મનાવ્યા અને પોતાની પાસે બેસાડી દીધા. ત્યારબાદ મુનિ શ્રી વિશ્વામિત્રજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીને તેમ કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, ઉભા થાઓ અને શિવ ધનુષ્યને તોડો અને રાજાશ્રી જનકજીનું દુઃખ દૂર કરો. તે સમયે પ્રભુ શ્રી રામચંદ્રજી ઉભા થયા અને તેમણે મુનિઓના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ત્યારબાદ તેઓ આ શિવ ધનુષ્યને તોડવા માટે જઈ રહ્યા છે અને સમગ્ર સભા પ્રભુ શ્રી રામચંદ્રજીને જોઈ રહી છે. અને તે સમયે રાજાશ્રી જનકજીની પત્ની એમ વિચારી રહ્યા છે કે આટલા બધા રણધીર રાજાઓ જ્યારે આ શિવ ધનુષ્યને ઉપાડી પણ શક્યા નથી, ત્યારે આ સુકુમાર કેવી રીતે આ શિવ ધનુષ્યને ઉપાડીને તોડી શકશે? અને આ શિવ ધનુષ્યને તો બાણાસુર અને રાવણ જેવા મહાન યોદ્ધાઓ પણ ઉપાડી શક્યા નથી, તો પ્રભુ શ્રી રામચંદ્રજી કેવી રીતે તેને ઉપાડી શકશે? અને ત્યારબાદ રાજાશ્રી જનકજીના પત્ની ચિંતા કરે છે, પરંતુ અન્ય સખી તમે તેમ કહે છે કે પ્રભુ શ્રી રામચંદ્રજી સ્વતંત્ર ભગવાન છે, તેમને તમે કિશોર અવસ્થાના સમજીને તેમના ગણો કે તેઓ શિવ ધનુષ્યને ઉપાડી શકે તેમ નથી. તેઓ શિવ ધનુષ્યને ઉપાડી શકે તેમ છે અને તોડી શકે તેમ છે. ત્યારબાદ સીતા માતા મનો વિચાર કરે છે કે શિવ ધનુષ્યનું વજન હલકું થઈ જાય તો રાજા તેમના પિતાનું વચન પૂરું થઈ જાય. અને ત્યારબાદ સીતા માતા પોતાના મનમાં પ્રાર્થના કરવા લાગ્યા કે હે શિવ ધનુષ્ય, તું તારું વચન ઓછું કરી દે, જેથી પ્રભુ શ્રી રામચંદ્રજી તને ઉપાડી શકે અને તોડી શકે. તે રીતે સીતા માતા મનમાં પ્રાર્થના કરવા લાગ્યા. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી પુરુષોમાં સિંહની સમાન ચાલીને તેઓ જાણે આ શિવ ધનુષ્યનો ગર્વને તોડવા જઈ રહ્યા હોય, પરશુરામનું ગર્વ તોડવા જઈ રહ્યા હોય તેઓ જઈ રહ્યા છે. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ શિવ ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કર્યો.